ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે. ચણાનું સુરેન્દ્રનગરમાં વાવેતર અને ઉત્પાદન, પરંતુ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય ન લેતા ખેડૂતો નિરાશા. અત્યાર સુધી ઓપન બજારમાં ખેડૂતો પોતાના ચણાનો પાક વેચવા બન્યા મજબૂર. અંતે નિર્ણય કરી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું. 20 દિવસ રજીસ્ટ્રેશન થઈ શકશે. 14 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવશે. ચણાના પાક માટે 5,650 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. મારું નામ ગોવિંદભાઈ મક્કનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છે. રવિ સિઝનમાં અત્યારે અમે ચણાનું વાવેતર કરેલું હતું. જે ચણાની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે અમે રજૂઆત કરેલી, અને જે રજીસ્ટ્રેશન ઓનલાઈન 18/2/2025 થી 9/3/2025 સુધી સરકારે જાહેર કર્યું હોય, અને ખરીદી કેટલી કરે એવું કંઈ જાહેર નથી કર્યું, પણ ખરીદી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ કર્યું હોય. અને આની માટે અમે ખેડૂતો બધે અત્યારે ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરવા માટે અત્યારે બધા ખેડૂતો આવ્યા છે. કેવા ભાવ મળશે? ચણાના 1130 રૂપિયા મણના જાહેર કર્યા છે ટેકાના ભાવ, અને રાયડાના 1190 રૂપિયા જાહેર કર્યા છે. તો આની માટે સરકાર 1130 રૂપિયાના ભાવથી ખરીદી કરે તો ખેડૂતોને સારું, અને 125 મણ એક ખેડૂત દીઠ ખરીદી કરે એવી અમારી બધા માંગ છે ખેડૂતની. નમસ્કાર, મારું નામ જીતુભાઈ દલવાડી છે અને વઢવાણ ખાતે મારું પોતાનું સીએસસી સેન્ટર છે. હાલ ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારશ્રીએ ઈ સમૃદ્ધિ નામના પોર્ટલ ઉપરથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. અને આ વખતે સરકારશ્રીએ વર્ષોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને સરકારશ્રીએ પોર્ટલની અંદર એક નવું ઓપ્શન ઉમેર્યું છે કે કોઈ પણ વીસીના પાસવર્ડથી દર વખતે કરવાનું થતું હતું, એમાં અત્યારે નવું ઓપ્શન ખેડૂત પોતાની જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકે, જેથી એમને ગામડામાં તડકામાં ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ન ઊભું રહેવું પડે. એટલા માટે સરકારશ્રીએ નવો અભિગમ અપનાવી અને ખેડૂતોને સરળતાથી રજીસ્ટ્રેશન કરવામાં અનુકૂળતા રહે, ડોક્યુમેન્ટની સરળીકરણ રહે, એટલા માટે સરકારશ્રીએ ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર અલગ અલગ ઓપ્શન મૂકી અને જેમાં ખેડૂત